સેમેસ્ટર 2 મેઇન ઇંગ્લિશ. આપણે અગાઉ બે વિડીયો બનાવ્યા હતા અને સાયલોકના કેરેક્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ કેરેક્ટર લગભગ 20 માર્કનું પૂછી શકાય તેવું લાગે છે. તો પ્લે છે વિલિયમ શેક્સપિયર દ્વારા લિખિત મર્ચન્ટ ઓફ વેનિસ, જેનું શાયલોક કેરેક્ટરનો આપણે આજે આગળ અભ્યાસ કરીએ. આ લગભગ પાર્ટ 3 કહી શકાય. શાયલોક છે વન ઓફ ધ બેસ્ટ નોન કેરેક્ટર્સ, જે મુખ્ય પાત્ર છે તેમાંનું એક પ્રખ્યાત કેરેક્ટર્સ છે ઇન ધ એન્ટાયર રેન્જ ઓફ શેક્સપિયરિયન ડ્રામા. વિલિયમ શેક્સપિયરનું જે ડ્રામા લખાણા છે તેના શ્રેષ્ઠ જે પાત્રો છે એમાંથી એક શાયલોક છે. હી ઇઝ ઓલ્સો એ કંટ્રોવર્સિયલ કેરેક્ટર. તે એક વિવાદાસ્પદ પાત્ર પણ કહી શકાય. સમ ક્રિટિક્સ એન્ડ રીડર્સ રિગાર્ડ હિમ. કેટલાક ક્રિટિક્સ એટલે વિવેચકો અને લેખકો રિગાર્ડ એટલે તેને નવાજે છે એઝ એ થરો વિલન. થરો એટલે સંપૂર્ણ, વિલન તરીકે ઓળખાવે છે. વાઇલ અધર્સ બિલીવ ધેટ, જ્યારે બીજા માને છે કે ઇન સ્પાઇટ ઓફ હિઝ એવિલ બિહેવિયર. એવિલ એટલે ખરાબ, તેનું ખરાબ વર્તન હોવા છતાં પણ હી ડિઝર્વ્સ સમ સિમ્પથી ઓલ્સો, તે કેટલીક સહાનુભૂતિ પણ લાયક છે. ડિઝર્વ એટલે ને લાયક હોવું. ઇટ ઇઝ નેસેસરી ફોર અસ, આપણા માટે જરૂરી છે. ધેરફોર ટુ એસેસ એટલે કે આકરણી કરવી ધીસ મેન્સ કેરેક્ટર્સ ઇમ્પાર્શિયલી એટલે બિનપક્ષપાતી રીતે આપણે આ કેરેક્ટરને આંકવું જોઈએ, સમજવું જોઈએ. આપણે અગાઉ બે વિડીયોમાં આ જ વાત કરી હતી. આજે થોડું રિવિઝન થઈ જાય એટલે ફરીથી આપણે ઉપરનો પેરેગ્રાફ જોઈએ છીએ. આજે આપણે ઘણું આગળ કરશું. હી સર્ટેનલી હેઝ હિઝ હેટફુલ બિહેવિયર. ચોક્કસ તેનું ધિક્કારપાત્ર વર્તન છે, કેરેક્ટર છે. એન્ડ હી સર્ટેનલી ડિઝર્વ્સ ટુ બી એ કોલ્ડ એ વિલન, અને ચોક્કસ તેને વિલન જ કહેવો જોઈએ. બટ વી સ્ટીલ ફીલ ધેટ, આપણે ફીલ કરીએ છીએ કે સિમ્પથી ફોર હિમ, આપણે તેના માટે સહાનુભૂતિ બતાવીએ છીએ. બિકોઝ, કારણ કે ઇન અવર ઓપિનિયન, આપણા મંતવ્ય પ્રમાણે હી ઇઝ નોટ ઓનલી એ રોંગ ડુઅર, એ માત્ર ખોટું કાર્ય કરનાર નથી, બટ ઓલ્સો એ વિક્ટિમ ઓફ રોંગ ડુઈંગ બાય અધર્સ. બીજા લોકો જે ખોટું કાર્ય કરે છે તેનો ભોગ બનેલો છે. સમાજે તેને આવું બનાવી દીધો હોય તેવું માનવામાં આવે છે. અત્યારે આપણે પ્લે છે, નાટક છે, એનું નામ છે મર્ચન્ટ ઓફ વેનિસ. તેમાં અલગ અલગ ઘણા બધા કેરેક્ટર્સ આવે છે. તેનું મુખ્ય જે વિલનનું કેરેક્ટર્સ છે શાયલોક, તેના વિશે અભ્યાસ કરીએ છીએ. આ ઉપરાંત આ ડ્રામામાં એન્ટોનિયો નામના કેરેક્ટરનો અભ્યાસ કરવાનો છે. પોર્સિયા નામની હિરોઈન છે, એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. વિડીયો બનાવ્યા છે અને લગભગ આજે આપણે અપલોડ કરી દઈશું. બાય પ્રોફેશન, વ્યવસાયથી શાયલોક ઇઝ અ મની લેન્ડર. શાયલોક છે એ પૈસા ધીરનાર છે. મની લેન્ડિંગ બાય ઇટસેલ્ફ ઇઝ નોટ સમથિંગ શેમફુલ, એ કોઈ શરમજનક કાર્ય નથી. ઓર ડિસક્રેડિટેબલ, કે પછી ડિસક્રેડિટેબલ પણ કાર્ય નથી. ઓર ડિગ્રેડિંગ એટલે ઉતરતી કક્ષાનું પણ કોઈ કાર્ય નથી. ઓર ઇવન ઓબ્જેક્શનેબલ, અને વાંધાજનક પણ નથી. હાવેવર, છતાં પણ મની લેન્ડિંગ બીકમ્સ સમથિંગ હેટફુલ. મની લેન્ડિંગ છે ક્યારેક ધિક્કારપાત્ર બને છે. એન્ડ ઓબ્જેક્શનેબલ, વાંધાજનક બને છે. ઇફ એ મની લેન્ડર બીકમ્સ એન એક્સપ્લોઇટર એટલે શોષણકર્તા બની જાય તો. બાય ચાર્જિંગ એક્સેસિવ રેટ્સ, વધારે પડતા ચાર્જ લે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજના, તો એ વાંધાજનક બની જાય છે, ઓબ્જેક્શનેબલ છે, ડિસક્રેડિટેબલ છે અને ડિગ્રેડિંગ છે. શાયલોક ઇઝ એ મની લેન્ડર હુ ટ્રાયઝ ટુ એનરિચ હિમસેલ્ફ, એ પોતે પૈસાદાર બનવાની કોશિશ કરે છે. એન્ડ ટુ એક્યુમ્યુલેટ વેલ્થ, અને સંપત્તિ ભેગી કરવાની કોશિશ કરે છે. બાય એક્સપ્લોઇટિંગ ધ ફિનાન્શિયલ નીડ્સ
ઓફ અધર્સ, બીજા લોકોને આર્થિક જરૂરિયાતોને શોષણ કરીને તે વધારે પડતા પૈસા ભેગા કરે છે, ઊંચા દરે વ્યાજ લે છે. વન રીઝન, એક કારણ એ છે વાય હી હેટ્સ એન્ટોનિયો, તે એન્ટોનિયો નામનું જે પાત્ર છે તેને શા માટે ધિક્કારે છે તેનું એક કારણ આ છે, ઇઝ ધેટ એન્ટોનિયો લેન્ડ્સ મની ટુ નીડી પર્સન, એ નીડી પર્સન જે છે એને વ્યાજે પૈસા આપે છે વિધાઉટ ચાર્જિંગ એની ઇન્ટરેસ્ટ એટ ઓલ, કોઈ પણ જાતનો વ્યાજ લીધા વગર એ લોકોને પૈસા ધીરે છે, જેને કારણે શાયલોકના વ્યવસાયને અસર પડે છે. આ એક કારણ છે જે એન્ટોનિયોને ધિક્કારે છે. શાયલોક છે એ એન્ટોનિયોને ધિક્કારે છે. એન્ડ એન્ટોનિયો ધસ બ્રિંગ્સ ડાઉન ધ રેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન વેનિસ, અને જે વેનિસ નામનો શહેર છે તેમાં એન્ટોનિયો છે એ નીચા વ્યાજે પૈસા આપી લોકોને વ્યાજે આપે છે, તેથી વ્યાજનો દર ખૂબ જ નીચે આવી જાય છે, જે વાત શાયલોકને પસંદ નથી. શાયલોક હેઝ ઓલરેડી હોર્ડેડ એ લોટ ઓફ વેલ્થ, શાયલોકે ઘણી બધી સંપત્તિ ભેગી કરી છે, બટ હિઝ ક્રેવિંગ ફોર મની મોર મની ઇઝ નોટ સેટિસ્ફાઈડ, પણ વધારેમાં વધારે પૈસા કમાવવાની જેની ઝંખના છે એ સંતોષાતી નથી. ધીસ મેક્સ હિમ ડિસગ્રેસફુલ, જેને કારણે તે એક અશોભનીય વ્યક્તિ તરીકે નાટકમાં દર્શાવવામાં આવે છે. ઇન ધીસ રિસ્પેક્ટ હી ઇઝ એ ટિપિકલ જ્યુ, આ રીતે વિચારીએ તો એક ટિપિકલ જ્યુ છે, પાદરી છે. બિકોઝ ધ જ્યુઝ હેવ ટ્રેડિશનલી બીન રિગાર્ડેડ એઝ માઇઝર, કારણ કે જ્યુ લોકો છે એને બધા લોભી ગણે છે, કંજૂસ ગણે છે. It is only in our own times that the Jews have been able to shed that image. Today, the Jews are regarded as a versatile race. આજે તો જ્યુ જે છે પાદરી છે એ એક વર્સેટાઇલ એટલે ખૂબ જ સારી જાતિ તરીકે ઓળખાય છે ઓફ પીપલ, possessing many gifts, ઘણી બધી ગિફ્ટ સ્વીકારે છે અને ટેલેન્ટ્સ પણ બહુ સારી હોય છે. શાયલોક હેટ્સ ક્રિશ્ચિયન, શાયલોક ક્રિશ્ચિયન લોકોને ધિક્કારે છે. એન્ડ હી હેટ્સ ધેમ ફિયર્સલી, ખૂબ જ ધિક્કારે છે. એટ વન પોઈન્ટ ઇન ધ પ્લે, નાટકમાં એક સમયે હી સેઝ, તે કહે છે ઇન એન એસાઇડ ધેટ હી હેટ્સ એન્ટોનિયો, એ એન્ટોનિયોને ધિક્કારે છે. ફર્સ્ટલી, સર્વપ્રથમ બિકોઝ એન્ટોનિયો ઇઝ અ ક્રિશ્ચિયન, એ ક્રિશ્ચિયન છે માટે ધિક્કારે છે, એ ક્રિશ્ચિયાનિટીને હેટ કરે છે શાયલોક. એન્ડ સેકન્ડલી બિકોઝ એન્ટોનિયો બ્રિંગ્સ ડાઉન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન વેનિસ, અને બીજું કારણ એ છે કે એન્ટોનિયો છે એ વેનિસની અંદર વ્યાજનો દર નીચો કરી નાખે છે, નીચા વ્યાજે પૈસા ધીરે છે, એ પણ એને કારણે ધિક્કારવાનું છે. બાય લેન્ડિંગ મની ફ્રી ઓફ ચાર્જ, એક પણ જાતનું વ્યાજ લીધા વગર લોકોને પૈસા આપે છે. શાયલોક ઇઝ એ ડિસિટફુલ, એ છેતરામણો છે, એન્ડ ક્રેફ્ટી મેન, અને યુક્તિબાજ માણસ છે. એટ ફર્સ્ટ, શરૂઆતમાં હી એક્સપ્રેસિસ હિઝ અનવિલિંગનેસ, તે તેની અનિચ્છા બતાવે છે ટુ ગીવ એ લોન ટુ એન્ટોનિયો, એ એન્ટોનિયોને લોન આપવાની અનિચ્છા દર્શાવે છે શરૂઆતમાં. ઓન ધ ગ્રાઉન્ડ ધેટ એન્ટોનિયો હેડ બીન ઇલ ટ્રીટિંગ હિમ, કે એન્ટોનિયો છે એ એની સાથે ખરાબ વર્તન કરે છે, બિહેવિયર કરે છે, માટે હું તેને પૈસા ઉધારા વ્યાજ ઉપર નહીં આપું. હી સેઝ નો ટુ હિમ. હાવેવર એન ઓલ ટુગેધર ડિફરન્ટ આઈડિયા ટેક શેપ્સ ઇન હિઝ માઇન્ડ, જ્યારે થોડી વાર પછી છતાં પણ તેના મગજમાં કંઈક નવો વિચાર આવે છે. હી ધેન એગ્રીઝ ટુ ગીવ લોન, એ પૈસા આપવાની તૈયારી બતાવે છે, બટ હી લેસ ડાઉન ધ કન્ડિશન ધેટ, એવી શરત મૂકે છે ધેટ ધ બોન્ડ, એક બોન્ડ લખાવે છે, ટુ બી સાઇન્ડ શુડ કન્ટેન એ ક્લોઝ, એમાં એક કલમ હોય છે બોન્ડની અંદર, કરારનામામાં, એકોર્ડિંગ ટુ વિચ હી વુડ બીકમ એન્ટાઇટલ્ડ, તે એને માટે લાયક બનશે, એના અધિકાર પ્રાપ્ત થશે, ટુ કટ ઓફ એ પાઉન્ડ ઓફ એન્ટોનિયોસ ફ્લેશ, એન્ટોનિયોનો શરીરમાંથી થોડોક માંસનો ટુકડો કાઢશે, ફ્રોમ નિયરેસ્ટ હિઝ હાર્ટ, તેના હૃદયની બાજુમાં, દિલની બાજુમાં જે ભાગ હશે એમાંથી એ એક માંસનો ટુકડો કાઢી લેશે. શરૂઆતમાં એ ના પાડે છે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ ગીવ એ લોન ટુ યુ, હું તમને લોન નહીં આપું, પણ છતાં પણ મનમાં કંઈક ખોટો વિચાર આવે છે અને એ લોન આપવાની તૈયારી બતાવે છે. સામે એક શરત મૂકે છે, એક કરાર લખાવે છે, એમાં સહી કરાવે છે કે જો તમે સમયસર પાછી મને લોનના પૈસા પાછા નહીં આપો તો હું તમારા હૃદયને બાજુના ભાગમાંથી માંસનો 1 પાઉન્ડ ટુકડો કાપી લઈશ.
એ તમે શરત મંજૂર હોય તો હું તમને લોન આપું. પ્લેસ if Antonio fails to repay the loan within a period of 3 months, 3 મહિનાનો સમયગાળો નક્કી કરે છે. If is thus that he tempts Antonio into signing the bond, એની પાસે બોન્ડ છે એમાં કરારમાં સહી કરાવી લે છે, saying at the same time that this clause is intended only as a joke. પાછો એમ પણ કહે છે કે આ કલમ તો મેં ખાલી એક મજાક તરીકે રાખી છે, because a pound of human flesh કેન સર્વ નો પર્પઝ, કારણ કે માંસનું જે માણસનું માંસ છે એ કોઈને સર્વ કરાવી શકાતું નથી, કોઈને આપી શકાતું નથી, એની કોઈ કિંમત નથી એટ ઓલ. And because even the flesh of animal like goat and sheep has greater value than human flesh. એ તો એમ કહે છે કે આના કરતાં બકરી અને જે શીપ અને ગોટ છે, બકરી, એ લોકોનું માંસ છે એની વધારે કિંમત છે, એ લોકોને સર્વ કરી શકાય છે, માણસનું માંસ કંઈ કામનું નથી, એવી મજાક પણ કરે છે. ઇન અધર વર્ડ્સ, Shylock employs cunning to have to be bond signed. He treats the bond, એ બોન્ડનો ઉપયોગ કરે છે, કરારનો, એઝ અ વેપન, હથિયાર તરીકે ઉપયોગ કરે છે, which he might be able to use in case Antonio, જો કદાચ એન્ટોનિયો by some mischance is rendered penniless and finds it impossible to repay loan. જો કદાચ સંજોગો ચેન્જ થઈ જાય, આ એન્ટોનિયો પૈસા પાછા ન આપે, તો આનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવા માટે એ આ સહી કરાવે છે. Impossible to repay the loan. In this respect, then Shylock shows considerable એટલે ગણનાપાત્ર shrewdness, એની ચતુરાઈ બતાવે છે, લુચ્ચાઈ બતાવે છે, and even a capacity to foresee the future, અને ભવિષ્યમાંનો કઈ રીતે લાભ લઈ શકાશે એ પણ બતાવે છે. In this matter of the bond and the discussion which takes place between him and the Christian Bassanio and Antonio, several facts of Shylock's personality become evident to us. He here shows himself as a cunning. અહીંયા તે પોતાને લુચ્ચો બતાવે છે, હાઇપ્રોક્રિટિકલ એટલે કે દંભી બતાવે છે, હમ્બલ નમ્ર, as well as arrogant man, એને ઉદ્ધત પણ બતાવવામાં આવે છે. He even cites એ ઉદાહરણ આપે છે, a biblical incident to justify the charging of interest. એ પોતે બાઇબલના અમુક સિદ્ધાંતો પણ બતાવે છે કે જેમાં વ્યાજનો માણસ લઈ શકે તેવા ઉલ્લેખો બતાવ્યા છે. Though he admits that, એ કબૂલ કરે છે, this incident is not exactly a precedent but only a parallel to prove the validity of charging some kind of fee for the service which one renders to others. In any case, કોઈપણ રીતે, the whole scene in which transaction take place reveals Shylock's character in an unfavorable light. આ એક જે પહેલું જે ભાગ આવે છે, દ્રશ્ય આવે છે, તેમાં સાયલોકને કેવો બતાવવામાં આવે છે? અનફેવરેબલ લાઇટ, એટલે બહુ અયોગ્ય બતાવવામાં આવે છે. He here appears as a detestable person deserving our dislike and hatred. આ સીનમાં આપણને તેના તરફ અણગમો અને ધિક્કાર થાય છે. હવે આપણે વિડીયો નંબર 3 બનાવશું, જેમાં શાયલોકના કેરેક્ટરનો અભ્યાસ કરશું. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. આભાર. વેરી ઇન્ટરેસ્ટિંગ. જોતા રહો વિડીયો. એક્ટિવ ભુજ છઠ્ઠી બારી.